પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરા અને આસપાસના વિસ્તારમાં વરસાદ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ શરૂ થતાં જ ખોરવાયો તો વીજ પુરવઠો। ઉકળાટ અને ગરમીથી લોકોને ચોક્કસથી આંશિક રાહત મળી છે, પરંતુ વરસાદી માહોલમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો। પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા તુષાર દરજી જોડાઈ ગયા છે। જી તુષાર, વરસાદી માહોલ ગઈકાલ રાત્રે જોવા મળ્યો હતો, હાલ કેવું વાતાવરણ? જી હિના, આપને જણાવી દઉં કે પંચમહાલ જિલ્લામાં કેટલાક દિવસથી ગરમી અને ઉકળાટના કારણે લોકો તાઇમામ પુકારી ઉઠ્યા હતા, જ્યારે રવિવારની રાત્રિએ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। શહેરા, ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। જો કે વરસાદની એન્ટ્રી થતાની સાથે દર વખતની જેમ આ વખતે પણ સ્થાનિક વીજ કંપનીની પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતા જોવા મળ્યા હતા અને વીજળી ગુલ થઈ જતા લોકો હેરાન પરેશાન થયા હતા। અને એક તરફ દેખવા જઈએ તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પસરી હતી, જ્યારે વીજળી ગુલ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। અને સાથે વાત કરીએ તો જે રીતે અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે વરસાદ શરૂ થયો હતો, તેના કારણે જગતનો તાત પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત થઈ ઉઠ્યો હોય એમ કહીએ તો નવાઈ નહીં। જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।